રાજકોટ મહાનગરપાલિકાને તિજોરીના તળિયા ખાલી છે. ટેક્સ ઉઘરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અવનવા પ્રયોગો કરે છે. નાના માણસોને દબાવી મકાન સીલ કરે છે, દુકાનો સીલ કરે છે. જેને લાખો રૂપિયા બાકી એની પાસેથી ટેક્સ વસૂલ નથી થતો. અત્યારે એક કેલેન્ડર કે જેની કિંમત આપણે રાજકોટમાં અનેક સંસ્થાઓ કેલેન્ડર બનાવે જેની કિંમત 20 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા છે. રાજકોટની કિંમત 112 રૂપિયા. એક કેલેન્ડરની કિંમત 12 રૂપિયા છે. એમાં ફક્ત ને ફક્ત ભાજપના નેતાઓની વડાપ્રધાનથી લઈને કોર્પોરેટર સુધીની જાહેરાત સિવાય કશું નથી. હકીકતમાં લોકો પાસે ડાયરી હોવી જોઈએ જેમાં રાજકોટ કોર્પોરેશનના દરેક વોર્ડના નંબર હોવો જોઈએ, અધિકારીઓના, કમિશનર, જેના હિસાબે લોકો સુધી વાત જાય. લોકો ફરિયાદ કરી હોય તો ડાયરેક્ટ કરી શકે. એ ટાઈમ નથી. એ જાહેરાત માટેની ડાયરીનો એ લોકો પાસે પૈસા નથી. પરંતુ કેલેન્ડરમાં પોતાની જાહેરાતો થાય, પોતાના પક્ષની જાહેરાતો થાય, માન્ય વડાપ્રધાનની અને સીએમની જાહેરાત થાય. આના સિવાય લગભગ સીધું કશું કાંઈ કરવાનું રહેતું નથી એવું દેખાય છે. અને 138 કરોડ રૂપિયા, 1 કરોડ ને 38 લાખ રૂપિયાની જો આ કેલેન્ડર બનતા હોય તો રાજકોટમાં ઇતિહાસ છે કે આટલા કેલેન્ડર મોંઘા ક્યારે બન્યા હોય એવું. અને આજ પહેલી વાર બની રહ્યા છે, એ પણ મોંઘા બને. જે રાજકોટની પ્રજા અને ગુજરાતની પ્રજાએ હકીકતમાં આનો હિસાબ જો લેવો જોઈએ. હજી તો એ લોકોએ મેં મારા જાણવા મુજબ આજે એ લોકોએ એની જે પેટર્ન હોય એ તૈયાર કરી છે. ફોટા કઈ રીતે નરેન્દ્રભાઈના મૂકવા, કઈ રીતે નિત્યભાઈ ભૂપેન્દ્રભાઈના મૂકવા, કઈ રીતે મેયરના મૂકવા, કઈ રીતે સ્ટેન્ડિંગ ચેરમેનના, આ ફોટાની લાઈન ગોઠવતા હતા. એ આજે ગોઠવાય છે. પહેલો મહિનો ચાલુ થઈ જાવ, પૂરો થવા આવ્યો છે. 2 દિવસ બાકી છે. પહેલો મહિનો ઓલરેડી એમનામ જતો રહેશે. બીજા મહિના, ત્રીજા મહિનામાં કેલેન્ડર આવશે એટલે લોકોને કોઈ કામનો રહેશે નહીં. ઉપયોગ રહેશે ફક્ત 9 મહિના. અને 9 મહિના માટે તો ઘણા બધા 9 મહિનામાં કહી શકાય એવું ઘણું બધું થઈ શકે. 112 રૂપિયામાં એક કેલેન્ડર પડવાનું છે, જે રાજકોટનો ને ગુજરાતનો ઇતિહાસ છે. કારણ એક પણ કેલેન્ડર રાજકોટના અનેક સંસ્થાઓના કેલેન્ડરો અમારી પાસે આવતા. હું એ લોકોને પૂછતો પણ હોઉં છું. કોઈક કે છે 30 રૂપિયા, કોઈક કે 25 રૂપિયા. રાજકોટની અનેક સંસ્થાઓ બનાવે છે. લોકો 20 રૂપિયાથી માંડીને 30 રૂપિયા સુધીમાં બનતા હોય, પણ રાજકોટમાં કંઈક વિચિત્ર બનવાનું હોય એવું લાગી રહ્યું.